દેવતા પણ કહેવામાં આવે છે। અહીંના મહારાજ મારી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે વાતચીત કરીશું અને જાણીશું કે આખરે કૃષ્ણ શું છે અને કૃષ્ણની ભક્તિ શું છે, કૃષ્ણની ભક્તિ કરવા માટે તમારે શું કરવું પડે, તેમની પાસેથી જાણીશું। આજે જન્માષ્ટમીનું પાવન પર્વ છે અને આજના દિવસે દ્વારકાની આ જે ધરતી છે કે જેમાં કણકણમાં કૃષ્ણ છે, અહીંયા ઉપસ્થિત રહેવું લોકો માટે કેટલું સૌભાગ્ય કહેવાય। ખાસ કરીને આ જે ભૂમિ છે, આ ભૂમિ ભગવાને સ્વયં વિશ્વકર્મા દાદાને પ્રાર્થના કરી અને આ ભૂમિનું નિર્માણ કરાવ્યું। કહેવાય છે કે આ ભૂમિની અંદર એવા જ ભક્ત અને એવા જ લોકો પ્રવેશ કરી શકે છે કે જેની ઉપર ભગવાન શ્રી દ્વારકાધીશની કૃપા અને એનો જે આદેશ થાય કે તમારે દ્વારકા ધામમાં પ્રવેશ કરવાનો છે, એ જ વ્યક્તિ ભગવાનની કૃપાથી દ્વારકા ધામમાં આવી શકે છે। કારણ કે ભગવાનની ઈચ્છિત ભૂમિ છે અને ભગવાન અહીંયા 100 વર્ષ સુધી રાજ કર્યું। જે સુવર્ણનગરીના રાજા કહેવાતા હતા, જેમ બેને કીધું કે તમે અલગ અલગ જગ્યાએ અલગ અલગ ભક્તિ કરી અને ઠાકોરજીની પૂજા કરી શકો છો, એવી જ રીતના અહીં દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ રાજાધિરાજ દ્વારકાધીશ તરીકે અહીંયા વિખ્યાત જગવિખ્યાત ભગવાનના જે દર્શન જે છે એ રાજાધિરાજના દર્શન થાય છે। ભગવાનનો ઠાઠ પણ એવો જોવા મળે છે અને ભગવાનને અલગ અલગ ભોગ ધરાવવામાં આવે છે। અત્યારે ભગવાનનો સંધ્યા ભોગ ધરાયો, એમાં ભગવાનને શું મિષ્ટાન અને શું અર્પણ કરવામાં આવ્યું, ખાસ લોકો જાણવા માંગે છે। હા, ભગવાનને જન્માષ્ટમીનો આજનો ઉત્સવ છે, તો ભગવાનના આજના ઉત્સવમાં ભગવાનને ઠાકોરજીને બુંદીના લાડુ છે, પછી મિષ્ટાનની અંદર બાસુંદી છે, પછી ઘેવર છે, એવા અલગ અલગ પ્રકારના વ્યંજનો ભગવાનને વિશેષથી વિશેષ ભોગ ધરાવવામાં આવે છે। આજે ભગવાનના આગમનની જે તૈયારીઓ થઈ રહી છે, ગણતરીના કલાકો જ છે હવે આપણી પાસે, અને આપ જુઓ અમી છાટણા પણ થઈ ગયા છે, એટલે એવું કહી રહ્યા છે કે બસ હવે હું અવતાર લેવાનો છું થોડી વારમાં। ચોક્કસથી આ જગવિખ્યાત અને આખા જગતના પિતા જ્યારે એનો ઉત્સવ ઉજવવામાં જઈ રહ્યો છે, ત્યારે આ ભૂમિ ઉપર જે મેઘરાજા જે છે એ પણ શું કામ પાછળ રહી જાય? તો તમે અત્યારના જોઈ રહ્યા છો કે મેઘરાજાની વૃષ્ટિ પણ દ્વારકા ધામમાં પાવન નગરીની અંદર ભક્તોને અહીંયા પાવન કરવા માટે આવી ગઈ છે। એવું કહેવાય છે કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ છે અને એમનું રૂપ અહીંયાનું જે છે એ ક્યાંય નથી ને એટલું મોહક રૂપ અહીંયા જોવા મળે છે ને એવું પણ કહેવાય છે કે ભગવાન 16 કળાઓના જાણકાર છે અને જો તેમનો આદેશ થાય તો તમે અહીંયા આવો છો। એમની કૃપા વરસાવવા માટે લોકો શું કરે? એની કૃપા વરસાવી હોય તો ઠાકોરજીના ચરણોમાં નતમસ્તક થઈ અને ઠાકોરજીને એટલી જ પ્રાર્થના કરવાની છે કે હે ઠાકોરજી, હે ઠાકર, હું જેવો છું એવો તારો છું, હું તારા શરણે આવ્યો છું, હવે મારી આધિ વ્યાધિ ઉપાધિ એને હરી અને મને વિજયનો આશીર્વાદ તમે પ્રદાન કરો। કહેવાય છે કે બહુત દૂર સે દોડ કે આયે દ્યો દર્શન મનસા મેરી, દુઃખ હરો દ્વારિકાનાથ શરણ મેં તેરી। આ એવા દ્વારકાધીશ ભગવાન છે કે જે બધું જ જાણે છે કે તમારા મનમાં શું કંઈ પણ ચાલે છે। ભગવાનની સામે આવીને કંઈ પણ માગવાની જરૂર નથી, એ તો તમારા કર્મ પ્રમાણે એ તમને અર્પણ કરે જ છે, પણ જો તમે દ્વારકાધીશ ભગવાનના દર્શન કરો છો તો વિશેષથી વિશેષ તમને લાભ એ થાય છે કે આ દ્વારકાધામ જે છે એ સપ્તપુરીનું મોક્ષપુરી છે અને 4 ધામમાં મોટામાં મોટું ધામ જે છે એ આપણું પરમ પવિત્ર દ્વારકાધામ છે, જ્યાં બિરાજે છે રાજાધિરાજ દ્વારકાધીશ। અહીંયા ગોમતી તટ પર આવેલું છે આ દ્વારકાધીશનું મંદિર અને એવું કહેવાય છે કે ગોમતી નદી એ ગંગાનું બીજું સ્વરૂપ છે। કેવું કહેવાય પણ છે કે જ્યારે તમારે દ્વારકાધીશના જે 56 પગથિયા ચડવા હોય, એ 56 પગથિયા ચડીને પાનબાઈ છે ભગવાનના હૃદયમાં તેમણે સ્થાન મેળવ્યું હતું, તો એ સ્વર્ગ દ્વારથી લઈને આ મોક્ષ દ્વાર સુધીનું શું રહસ્ય છે? સ્વર્ગ દ્વારથી મોક્ષ દ્વારનું રહસ્ય એ છે કે ભક્તો સ્વર્ગ દ્વારથી પ્રવેશ કરી અને મોક્ષ દ્વાર જઈ અને જેમ કે હરિદ્વારની અંદર ગોમતી સ્નાનનું મહત્વ છે, એવું જ અનેરું મહત્વ દ્વારકા ધામમાં ગંગા નદીનું મહત્વ છે। જેવી રીતના ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થાય છે કે ત્યાં યમુનાજી ઠાકોરજીના ચરણ પખાડવા માટે આવે છે, ભગવાનના ચરણ સ્પર્શ કરે છે, એ જ ભાવથી દ્વારકા ધામમાં પણ ગોમતી નદીનું સવિશેષ મહત્વ છે। ભક્તો ગોમતી સ્નાન કરી અને દ્વારકાધીશજીના દર્શન કરે છે। એવું કહેવાય છે કે ભગવાનને યમુના સાથે જેટલો સ્નેહ હતો એટલો જ ગોમતી નદી સાથે પણ એટલો સ્નેહ ભગવાનનો જોવા મળે છે અને એટલા માટે જ જ્યારે સવારે વહેલા તમે અહીંયા આવો છો ત્યારે ગોમતી નદી એટલી જ ઉછળતી દ્વારકાધીશને મળવા માટે અહીંયા આવતી હોય છે અને સાંજ થતાં જે રીતે વચનબદ્ધ દ્વારકાધીશ અહીંયા ગોમતી નદીને થયા છે અને દ્વારકાધીશ સાંજ થતાં જે ગોમતી નદી શાંત થઈ જતી હોય છે। ઘણા બધા ભક્તો પણ અમારી સાથે જોડાયેલા છે અને એ લોકોને અત્યારે અહીંયા આવીને તે લોકો પોતે પાવન થઈ ગયા હોય એ પ્રકારની